તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે સુરત સહિતના અનેક વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક પરિવારોને ઘર, રોજગાર અને જીવન જરૂરી સુવિધાઓ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં સોશિયલ મીડિયા પર પીડિતો માટે પ્રાર્થના સાથે માનવતાના ધર્મે મદદ માટે આગળ આવવાની ભાવનાત્મક અપીલ કરવામાં આવી છે. આ સંદેશને પારસભાઈ સોનીએ વિડીયો સ્વરૂપે હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યો છે. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ રાહત કાર્યમાં સક્રિય છે. અપીલનો મુખ્ય સંદેશ છે, ચાલો આ મુશ્કેલ સમયમાં કરુણાને સેવામાં પરિવર્તિત કરીએ. જે પણ લોકો મદદ કરવા ઈચ્છે છે તેઓ નજીકની રાહત ટીમ અથવા સેવાભાવી સંસ્થાનો संपर्क કરી શકે છે. डॉक्टर निर्मल वानिया, जो सूरत में भी जो रेल की जो तकलीफ़ हो रही है और लोग बहुत सारे परेशान थे, तो पारस भाई ने जब ये सुना तो वो गए, देखे, वीडियोग्राफी किया. मैंने भी कई कई जगह पे देखा और सुना, तो मुझे भी लगा कि ये बहुत ही ख़राब, मानो कि बहुत अच्छी बात नहीं है. लोग बहुत ही परेशान हैं. अभी मेरा तो पेशा है कि जब ऐसा कुछ होता है तो बहुत दुख होता है, तो मैंने अपने भाव से एक गीत लिख दिया और पारस भाई को भेजा. पारस भाई ने बहुत अच्छी तरह से उसको, एक जो सिंगर है अपने मेकवान भाई, उसको बुलाए और उसके पास उसका रिकॉर्डिंग करवा लिया और बाद में उनसे वीडियो बनाया. और जो वीडियोग्राफी भी इतनी बड़ी बनाई कि हमको सबको पता चले बिल्कुल 100% कि दे ऑल आर इन अ ग्रेट ट्रबल. सबके पास वो जो सब पैसे थे, सब मशीन थे, खाना पीना कुछ मिलता नहीं था, बच्चे लोगों निकलते नहीं घर से, कहीं तो घर छोड़ के चले गए थे. तो बाद में हमने सोचा कि भाई ये वीडियो अभी अब मोबाइल में हम यूज़ करें, तो क्या लोगों जैसे कि ये संस्था है, लायंस, रोटरी है, जायंट्स क्लब है, तो ऐसी संस्थाओं को भी पता चले और वो लोग भी ये मदद के लिए आगे बढ़े और यहीं जाके वो सबको कुछ न कुछ दे, आर्थिक दे कोई चीज़ें, या ज़रूरियातमंद आदमी को कोई जो चीज़ है वो दे. ये ध्यान में रख के हमने ये वीडियो बना के मोबाइल पे रखा है. तो मेरी अपील है, ये सब ऑर्गेनाइजेशन, सेवा की संस्था को अकेला नहीं, लेकिन किसी को भी ऐसा कुछ है तो सेवा की संस्था का संपर्क साधे और उसकी ओर से वो जगह पर मदद वहाँ पहुँचाड़े, तो हमको बहुत खुशी होगी. जी, आपने जो गीत लिखा है उसका सार क्या है, किस पर्पज से आपने गीत को लिखा है? जी, आपનું નામ? મારું નામ પારસ સોની અને મારો પારસ મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો વરાછામાં છે. અમે ઘણા સમયથી આવા ગીતો બનાવીએ છીએ. એ દરમિયાન હમણાં જ્યારે 2 દિવસ પહેલાં સુરતમાં પૂર આવ્યું, તો એના મેં અમુક વિડીયો ક્લિપ રસ્તામાં આવતી વખતે સાહેબને મોકલ્યા, ડૉક્ટર નિર્મલ વાણિયાવાલાને. તો એના પરથી એમને પોતાને ઘણું મન દુઃખ કે જે પણ થયું, તો એમણે તરત આ ગીત મને લખીને મોકલ્યું. તો એ ગીતનું અમે તરત જ સિંગરને બોલાવીને રેકોર્ડિંગ કર્યું. ઘણા લોકો મિત્રો, તમારા જેવા પત્રકાર મિત્રોએ પણ અમને કોઈક બાઇટ્સ આપ્યા. એ બધું એડ કરી એક સારું ગીત બનાવ્યું. કારણ કે લોકોને એટલું નુકસાન થયું છે, લોકો આર્થિક રીતે ખલાસ થઈ ગયા છે, લોકોના ધંધા પડી ભાગ્યા છે. જેણે 10-15 વર્ષથી પોતાનો ધંધો જમાવ્યો હતો, એ 15 મિનિટના પાણીમાં બધું જતું રહ્યું. તો અમને એક જ વિચાર આવ્યો કે લોકો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ કે મારા કે તમારા જેવા 1-2 વ્યક્તિ ખાલી આ મદદ નહીં કરી શકે, એના માટે આખા સમાજે ઊભું થવું પડશે, આગળ આવવું પડશે. ત્યારે આવા લોકો એમને મદદ કરીશું તો જ ઊભા થઈ શકશે ફરીવાર, બાકી કોઈ શક્યતા નથી. એટલે તાત્કાલિક અમે લોકોએ રાત સુધી 2-3 વાગ્યા સુધી એકબીજા જોડે ડિસ્કસ કરી, ગીત બનાવ્યું, થોડું મેં એડિટ કર્યું, એમનું કંઈક સજેશન લીધું. એમ કરતાં ગીત અમે રેડી કર્યું અને લોકોને એક જ અપીલ છે કે બધા જ આગળ આવો અને જેટલા લોકો આમાં બરબાદ થયા છે, જેમના ધંધા પડી ભાંગ્યા છે, એમને મદદ કરો. અને એવી સેવાભાવી સંસ્થાઓને પણ વિનંતી છે કે આવા લોકોને ખૂબ મદદ કરે.